અલંકાર અલંકાર એટલે આપણે બાબા લેડીઝ આવે લેડીઝ નો જોઈએ એટલે કે અલંકાર એટલે ઘરેણા બાબા ઘરેણા એ શું કરે લેડીઝ ને શોભાવે કેવી રીતે વાક્યને શોભાવનાર એટલે કે ભાષાને માધુર્ય મનમોહન શોભા વાળું રૂપ બનાવવા માટે વપરાય તેને કહેવાય અલંકાર અલંકારના બે પ્રકાર છે બાબા શબ્દ અલંકાર અને અર્થ અલંકાર શબ્દ અલંકારમાં બાબા ભાગ પડે તો વર્ણાનુપ્રાસ વર્ણની સગાઈ એટલે વર્ણના અધીન હશે શબ્દાનુપ્રાસ એટલે કે યમક શબ્દના અધીન હશે વર્ણ સાંકળી પ્રાસ સાંકળી એ છેલ્લે સાંકળીમાં જોડાયેલા છે અંત્યાનુપ્રાસ અંત્યના પદ જોડાયેલા છે જોઈએ આપણે આવશે બાબા પછી આવે અર્થ અલંકાર અર્થ અલંકારમાં જોવાના છે આપણે રૂપક બાબા ઉપમા ઉપેક્ષા અનન્ય પર વ્યતિરેક શ્લેષમ વ્યાસૃતિ સજીવારોપણ અને દ્રષ્ટાંત દ્રષ્ટાંત ધોરણ દોષવાના આપણે દ્રષ્ટાંત લખી જોઈ લેવાનું છે તો પહેલા તો ઉપમેય અને ઉપમાન એટલે શું પહેલા તો અલંકારમાં આવડવું જોઈએ ઉપમેય એટલે જેના માટે કોઈ સરખામણી કરવામાં આવતી હોય તેને કહેવાય ઉપમેય અને ઉપમાન એટલે કે વસ્તુને ઉપમેય તે જેની સાથે સરખાવવામાં આવતી હોય એટલે કે જેની સાથે સરખાવવાની હોય તેને શું કહેવાય ઉપમાન તો ઉપમા કેમ તો જેને સરખાવવાનું હોય તેને ઉપમેય અને જેની સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમાન બરાબર આટલું આવડે એટલે અલંકારની શરૂઆત થઈ જાય વર્ણાનુપ્રાસ એટલે કે શબ્દ અલંકારમાં પહેલો વર્ણાનુપ્રાસ કહેવાય અથવા વર્ણની સગાઈ વાક્યમાં એક અક્ષર પુનરાવર્તન થાય એટલે આપણે યાદ રાખવાનું કે વર્ણાનુપ્રાસ અથવા વર્ણની સગાઈ જેમ કે અહીં એક વાક્ય આપ્યું છે નત્ર નિરખ્યા નયનતિ એટલે ન નો પુનરાવર્તન થયું એટલે આ કયો છે વર્ણનુપ્રાસ થયું એટલે વર્ણની સગાઈ થઈ બરાબર વર્ણનું આવવા વારાવતી પુનરાવર્તન થયું તેમ કે વેદિકા વાંસળી વગાડ વાતો ન કર બરાબર તો વ નું પુનરાવર્તન થયું કેવી રીતે પલક પગ પગડ બરાબર પ નું પુનરાવર્તન થયું તો જ્યારે પણ આવી રીતે વર્ણમાં પહેલા અક્ષરનું પુનરાવર્તન થાય એને કહેવાય વર્ણાનુપ્રાસ પ્રાસ એટલે કે પુનરાવર્તન થવું બરાબર સાંકળી એટલે કે એક લાઈન ટુ લાઈન જવું એવું છે બરાબર શબ્દ અલંકારમાં બીજો અલંકાર શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર મોસ્ટ ઓફ યમક પૂછાય તો શબ્દાનુપ્રાસ આપણે પૂછવાય નહીં જોવાનું એક જ છે વાક્યમાં જ્યારે ઉચ્ચારણ સરખું થતું હોય શાનું ઉચ્ચારણ સરખું થતું હોય એવા કેટલા શબ્દ બે શબ્દ અથવા વધારે શબ્દો પરંતુ અર્થ અલગ અલગ થતા હોય શું તેના અર્થ અલગ થતા હોય જેમ કે વજન કરે તે તારે મનવા ભજન કરે તે જીતે અહીંયા વજન અને ભજન ઉચ્ચારણ સરખું છે પણ અર્થ અલગ છે કેવી રીતે બરાબર જોતા તે વેતા જયું વિષમ સરે બીજી રીતે વિષમ સરે ત્યાં વિષમ સરે બરાબર એટલે કે અહીંયા વિષમ સરે એટલે કે કામદેવ ની વાત થઈ છે અહીં વિષમ સરે એટલે વિષમ બાણ ની વાત થઈ છે વાત થઈ છે તેજ પડે માર્ગે ઉર્વશી બને એ દિવ્ય ઉર્વશી બરાબર અહીંયા ઉર્વશી બે વાર આવ્યું બરાબર પહેલી ઉર્વશી ને ઉર્વશી એટલે હૃદયે વસે તે અને બીજી ઉર્વશી એટલે અહીંયા અપ્સરાની વાત થઈ રહી છે બરાબર શબ્દ એક જ છે બરાબર ઉચ્ચારણ બી એક જેવું છે પણ અર્થ અલગ થાય છે તેને કહેવાય યમક અથવા શબ્દાનુપ્રાસ જેમ કે અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા તો અહીંયા અખાડા અને અખાડા અલગ છે બરાબર અખાડો એટલે કે તમને ખબર છે બરાબર મૂવી જોઈએ દંગલમાં તે અખાડો એમ બરાબર ધર્મેશ આપણું બોડી બનાવવા જાય તેવી રીતે બરાબર એ અખાડો અને ઘણીવાર મેં અખાડા કરી એટલે આપણે ઘરે નાટક કરે ને યા લક્ષની જેમ એવા બરાબર એવા અખાડા ચાલો ચોથો છે વર્ણ સાંકળી આંતરપ્રાસ અને પ્રાસ સાંકળી શું આંતરપ્રાસ તમારામાં લખેલું છે અથવા શું આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી બરાબર તો જ્યારે વાક્યના છેલ્લા શબ્દ અથવા વાક્યનો બીજા વાક્યનો પહેલો શબ્દ હું કીધું પહેલા વાક્યનો છેલ્લો અને બીજા વાક્યનો પહેલો શબ્દ વચ્ચે પ્રાસ રચાય પ્રાસ એટલે ઉચ્ચારણ સરખું થાય બરાબર ત્યારે કયો અલંકાર આવે વર્ણ સાંકળી અથવા આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી બરાબર અહીંયા ધ્યાન આપવાનું બરાબર પહેલું વિદ્યા ભણ્યો જે તે ઘરે વૈભવ રૂડો બરાબર એટલે કે અહીંયા શું થયું વિદ્યા જે ભણે તેના ઘરે વૈભવ રૂડો બરાબર અહીંયા જે અને તે એમાં જો વિદ્યા ભણ્યો જે તે સદા વ્રત આપે બરાબર સમજ પડી જે અને તે પહેલાનું છેલ્લું બીજાનું પહેલું પ્રાસ રચાયો ઉચ્ચારણ સરખા સમજ પડી છે બીજું જાણીને જગદીશ બરાબર અને શીશ સદગુરુને નમી બરાબર જગદીશ શીશ બરાબર ઉચ્ચારણ સરખા સમજ પડી અર્થ અલગ છે આપણે અંદર બરાબર બંને વાક્યને જોડે છે પહેલાનું છેલ્લું બીજાનું પહેલું પછી ભયની પૂજાને કાયા નથી વળી સંશયની પાંખ બરાબર અહીંયા નથી અને નથી બરાબર એ શું છે
તો આંતરપ્રાસ જે બે વાક્યને જો બરાબર પટે છે પહેલાનું અને બીજાનું શરૂઆત થાય છે આ પ્રાસ રચાય છે પુનરાવર્તન થયું ઉચ્ચારણ સરખું થયું ચાલો ઉપમા અલંકાર બાબા પહેલા તો તમને યાદ હોવું જોઈએ આપણે કહી ગયા તેમ ઉપમાન એટલે કે જેની કોઈ સરખામણી કરવામાં આવે તેને કહેવાય અને ઉપમેય એટલે કે વસ્તુ ને એટલે કે ઉપમેયને જેની સાથે સરખામણી કરવામાં આવી હતી એટલે કે ઉપમા કહો તો સરખામણી કરવાનો તો ઉપમાન અને સરખા હોય તે ઉપમેય બાબા અહીંયા ઉપમેય અને ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે શું બને ઉપમેયની જ્યારે ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે તેને રૂપક અલંકાર કહેવાય બાબા આમાં કેવી રીતે ઓળખવાના શબ્દ છે સરખો સમો જેવો જેવું તુલ્ય પેડે માફક સમાન બરાબર જેમ કે પહેલું ઉદાહરણ છે લક્ષના અક્ષર મોતીના દાણા જેવા અક્ષરને કોની સાથે સરખાવ્યા મોતીના દાણા જેવા એટલે ઉપમેયને ઉપમાન સાથે સરખાવ્યું એટલે એને શું થયું બરાબર ઉપમા અલંકાર બરાબર તેવી રીતે કિશનનું મુખ શ્રી કૃષ્ણ જેવું અહીંયા કિશનને શ્રી કૃષ્ણ સાથે સરખાવ્યું બરાબર મોજ પટ્ટી છે તેવી રીતે દમયંતીનું મુખ ચંદ્ર જેવું આ તો આપણે હોટ એન્ડ ફાયર ફેવરેટ આઈએમપી બરાબર હું દમયંતીનું મુખ કોના જેવું દેખાય છે ચંદ્ર જેવું બરાબર મહાન કોણ છે ચંદ્ર દમયંતી એના જેવી દેખાય છે એટલે કોને સરખાવ્યો ઉપમેયને ઉપમાન સાથે સરખાવ્યો મોજ પટ્ટી છે ઉપમા તો ખરેખર ચંદ્ર જેવી દેખાતી નથી પણ એના જેવું છે એમ કે સરખાવવામાં આવે છે બરાબર બાકી કિશન કાના કૃષ્ણ જેવો દેખાતો નથી બાબા એટલે જેના જેવું એમ કીધું મોજ પટ્ટી છે ધીમે ધીમે તે દગ ધરાવતો કોઈ કાય મસ્ત ગજેન્દ્રની માફક બરાબર ધીમે ધીમે જાય બરાબર કોની માફક ગજેન્દ્ર એટલે હાથી બરાબર હાથીની માફક બરાબર તો માફક એટલે ધીમે ધીમે ચાલતો જતો એટલે કોના જેવો માફક એના જેવું બરાબર સમજ પડી સાવ બાળકના સમૂહ છે આ નગર નવસારી કેવું છે બાળક સમૂહ નાનું નગર સમજ પડી એટલે નાનું નગર ચાલો રૂપક એટલે શું ઉપમેય અને ઉપમાન એક જ હોય કેવા એક જ બરાબર એટલે કે દમયંતીનું મુખ તો ચંદ્ર જ છે બરાબર ચંદ્ર જ છે એવું ચંદ્ર જેવું નથી કીધું ચંદ્ર ડાયરેક્ટ કીધું એટલે કે ઉપમેય અને ઉપમાન કેવા થઈ ગયા સરખા શું સરખા એક બરાબર એક જ હોય ત્યારે તેમજ વદન સુધાકર એ રુદ્ર નિહાળી બરાબર વદન અને સુધાકર એક જ વાત કરીએ છીએ બરાબર અહીંયા તો ઉત્પ્રેક્ષા બરાબર ઉત્પ્રેક્ષા એટલે કે શબ્દ યાદ રાખવાના જાણે રખે શકે આ ત્રણ શબ્દ આવે એટલે યાદ રાખવાનું હું ઉત્પ્રેક્ષા તો અહીંયા ઉપમેયનું ઉપમાન હોવાની સંભાવના હોય શું ઉપમેયનું ઉપમાન જેમ કે દમયંતીનું મુખ જાણે ચંદ્ર બાબા કોનું મુખ જાણે ચંદ્ર દમયંતીનું રખે કૃષ્ણ પાકતા જશોદા એ દરિયા રેવૈયા બરાબર કૃષ્ણ અને બરાબર પાકતા દરિયા રેવૈયા બરાબર અહીંયા ઉપમેયનું ઉપમાન સાથે બરાબર સંભાવના શું બતાવી છે સંભાવના બતાવી કલ્પના બતાવી કે આવું હશે બરાબર તો એ કહેવાય ઉત્પ્રેક્ષા ચાલો અનન્વય અલંકાર એટલે ઉપમેય જ ઉપમાન બની જાય શું ઉપમેય જ ઉપમાન બની જાય બરાબર એ પ્રયોજન થઈ જાય જેમ કે માં તે માં બીજા બધા બગડાના વા બરાબર એટલે માં તે માં પછી દમયંતીનું મુખ તે દમયંતીનું મુખ એટલે એનું મુખ એના જેવું જ બાબા એનો જ વખાણ થાય એટલે ઉપમેય જ ઉપમાન બને એને હાટે જ હલકાવી દીધું બરાબર ભાઈ નવસારીમાં ફેમસ છે મંજુબેનના પાપડ એટલે મંજુબેનના પાપડ જ બરાબર અહીંયા ઉપમેય ને ઉપમાન હરખું થઈ ગયું પાંચમો અલંકાર છે વ્યતિરેક એટલે કે ઉપમેયને ઉપમાનથી ચડિયાતું બતાવવામાં આવે શું ઉપમેયને ઉપમાનથી ચડિયાતું બતાવવામાં આવે જેમ કે દમયંતીનું મુખ ચંદ્ર દમયંતીનું મુખ આગળ ચંદ્ર પણ ઝાંખો પડે એટલે ઉપમેયને ઉપમાનથી ચડિયાતું બનાવવા બરાબર એટલે કે જેની અંદર સરખાઈઓ તેનાથી બી ચડિયાતું બરાબર એટલે કે દમયંતીનું મુખ એમ કે ચંદ્ર આગળ પણ ઝાંખો થઈ ગયો બરાબર વ્યાજ શ્રુતિ બરાબર વ્યાજ શ્રુતિ એટલે શું તો જ્યારે નિંદાને બહાને વખાણ કે વખાણને બહાને નિંદા કરવામાં તેને કહેવાય વ્યાજ શ્રુતિ જેમ કે અહીંયા મેં નિંદાના બે ત્રણ વાક્ય કર્યા છે યુગ પહેલવાન બાબા પાપડ ભાંગવામાં મહેનત કરવી પડે યુગ પહેલવાનને એટલી મહેનત કરવી પડે કે પાપડ તોડવામાં બી મહેનત કરવી પડે બરાબર નિંદાને બહાને વખાણને બહાને નિંદા વાહ સ્મિતભાઈ ની હિંમત જોઈને ઉંદર પણ ભાગી ગયું બરાબર સજીવારોપણ જ્યારે નિર્જીવ વસ્તુ ઉપર બાબા સજીવના ગુણ અને ક્રિયા આરોપણ કરવામાં આવે એટલે કે ક્રિયા બાબા આરોપણ કરવામાં આવે તેને કહેવાય સજીવારોપણ તો અહીંયા એક નિર્જીવ વસ્તુ છે જેમ કે ઘડિયાળના કાંટા ઉપર સમય હાસ્ય તો અહીંયા ઘડિયાળનો કાંટો પર સમય હાસ્ય તો અહીંયા ઘડિયાળ કેવી છે નિર્જીવ એના પર ક્રિયા કેવી થઈ બાબા હસવાની એ તો નિર્જીવ પર સજીવની ક્રિયા મયંકની એક્ટિવા બરાબર ચેતક ઘોડાની જેમ ભાગે બરાબર અહીંયા મયંકની એક્ટિવા બરાબર ને કોના સાથે ચેતકને એક્ટિવા બરાબર
આ ઉદાહરણ નહીં લેવાનું. ચાલો દ્રષ્ટાંત. જ્યારે એક વાક્યમાં વિગતોનું પ્રતિબિંબ બીજા વાક્યમાં ઉદાહરણ દ્વારા આપવામાં આવે ત્યારે તેને દ્રષ્ટાંત કહેવાય. જેમ કે તમને એમ કહે ને ઉદાહરણ આપવામાં આવે, કઈ વસ્તુ આ સરખાવી દેવામાં આવે. બરાબર, બગડેલા ઘડિયાળમાં વાગે 3 ના 13. બરાબર, બગડેલા ઘડિયાળમાં વાગે 3 ના 13. એવી રીતે કોઈ પણ વસ્તુને તમને બીજા સાથે સરખાવી દેવામાં ઉદાહરણ સાથે આપવામાં આવે, એને કહેવાય દ્રષ્ટાંત આપવું. બરાબર.